ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક 21 ત્રણ વાર રિપેરિંગ કરી અને રાત્રે બંધ રિપેરિંગ કામ કર્યું છે બતા પણ તકલીફો પડી રહી છે. ડભોઈ મહુડી ભાગોળ નંબર 21 રેલવે ફાટકના ઉબખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન. ડભોઈ રેલવે અધિકારીઓ દ્વારા મહુડી ભાગોળ નંબર 21 રેલવે ફાટકના સમારકામ માટે ગત 15 દિવસ અગાઉ રાત્રિના ફાટકનો રસ્તો બંધ કરી ટ્રેક બદલવા સાથે મોટા બ્લોક, ગ્રેવલ નાખી રેલવે લાઇનના પાટાઓની આજુબાજુનું સમારકામ કરાયું હતું. પરંતુ રાહદારીઓ, વાહન ચાલકોનો લેશ માત્ર વિચાર કર્યા વિના રેલવે કર્મચારીઓ દ્વારા સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભર્યા વિના રસ્તો ઉબખાબડ કરી દેતા રોજ વાહન ચાલકો ગબડી રહ્યા છે. તો રેલવે ટ્રેકની વચ્ચે પણ વાહનો ફસાઈ જતા હોય બંધ પડી જતા હકડેઠેઠ ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે. જેથી માથાનો દુખાવો ઊભો કર્યો હોય વાહન ચાલકોમાં રેલવે તંત્ર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટકનું સમારકામ થયા બાદ પાટાની આજુબાજુ તેમજ ફાટક ઓળંગવા સુધીનો બંને ગેટની વચ્ચેનો રસ્તો મોટા બ્લોક અને ગ્રેવલ નાખી કોઈપણ જાતનું સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભર્યા વિના જ ફાટકનો રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો માટે શરૂ કરાવી દીધો હતો. જેના કારણે ઉબખબડ રસ્તાને લઈ વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારદારી અને 3 વ્હીલર લોડિંગ વાહનો, ઓટો રિક્ષાઓ, એકટીવા સ્કૂટર ચાલકોના વાહનો ફસાઈ રહ્યા છે. તો કેટલાક સ્કૂટર ચાલકો ગબડી પણ રહ્યા છે. 4 વ્હીલર વાહનોને પણ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. સમારકામ થયા બાદથી 15 દિવસ ઉપરાંતનો સમય વીતવા છતાં રેલવે તંત્ર બેધ્યાન રહેતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.